નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજે આપણે જોઈએ તો વિદ્યા સહાયકમાં ધોરણ 1થી 5 ભરતીને લઈને એક મહત્ત્વની અપડેટ જોવા મળે છે। તો આપણે બધાએ જાણીએ જ છીએ કે જે રીતના શિક્ષણ સહાયક ભરતીમાં જોઈએ તો સૌપ્રથમ તો પહેલાં મેરિટ આધારિત ભરતી, પરંતુ જે રીતના દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન થયું અને તેનું માળખું જે રીતના બદલાયું, ત્યાર પછી સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે શિક્ષણ સહાયકમાં માત્ર ને માત્ર માર્ક્સના આધારે ભરતી કરવામાં આવશે મિત્રો, અને ભરતી કરવામાં પણ આવી છે મિત્રો। વિદ્યા સહાયકમાં જોઈએ તો ધોરણ 1થી 8 સુધીની ગઈ ભરતીમાં જોઈએ તો એ મેરિટના આધારિત ભરતી હતી મિત્રો। તો હાલમાં જ ટેટ 1 અને ટેટ 2માં એટલે કે આવનારી વિદ્યા સહાયક ભરતીમાં શું માત્ર માર્ક્સના આધારે ભરતી કરવામાં આવશે કે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે, તો એના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે। એટલે દરેક મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે હાલના સમયમાં કેવી ચર્ચાઓ અથવા તો કઈ માંગણીઓ ભરતીને લગતી કરવામાં આવી રહી છે તો એનું તમને મિત્રો ખ્યાલ આવે મિત્રો। માત્ર ને માત્ર આ તો દરેક મિત્રોને જાણકારી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવું છું કે હાલમાં સરકાર દ્વારા કે ઉમેદવારો દ્વારા શું માંગણી કરવામાં આવી છે, તો એના વિશે દરેક મિત્રોને માહિતી મળે એટલા માટે આપણે માત્ર ઇન્ફોર્મેશન ખાતર આ વિડીયો બનાવ્યો છે મિત્રો। સરકાર જે કાંઈ આગળની ભરતીમાં કેવા નિર્ણયો લે છે એ તો સરકાર ઉપર છે મિત્રો। તો મિત્રો, પૂરી માહિતી જોવા માટે વિડીયો પૂરો જોજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો, અને સાથોસાથ વિડીયોને લાઇક પણ કરી દેજો। તો જોઈએ મિત્રો આપણે। તો મિત્રો જોઈએ તો ગઈકાલે ભુજ સમાચારમાં 26/12/2025નું આપણે ન્યૂઝમાં જોઈએ તો એમાં એક આર્ટિકલ છાપવામાં આવ્યો હતો ટેટ 1 પરીક્ષા અને ભરતી બાબતે। તો કે તાજેતરમાં 21 ડિસેમ્બરે લેવાઈ હતી પરીક્ષા। હવે આ પરીક્ષામાં જોઈએ તો સમાનતાનો સિદ્ધાંત અપનાવવા ઉમેદવારો દ્વારા હાલમાં માંગણી થઈ છે। તો જે રીતના જોઈએ તો ટાટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ હવે ટેટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવો એવી હાલમાં ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે મિત્રો। તો આ રીતે ન્યૂઝમાં પણ હવે ઉમેદવારોએ જે કાંઈ માંગણી મૂકી છે તો એ આવી છે માહિતી મિત્રો। એટલે ઘણા બધા ઉમેદવારો મેરિટમાં માનતા હોય છે, ઘણા બધા જેમને સારા માર્ક્સ હશે એ ઉમેદવારો માર્ક્સમાં માનતા હોય છે, પરંતુ સરકાર જે કાંઈ એમને યોગ્ય સમયે જે કાંઈ નિર્ણય લે છે તે મિત્રો આખરી નિર્ણય હોય છે। એટલે ઘણા બધા ઉમેદવારોએ આવી માંગણી મૂકી છે કે ભાઈ જે રીતના શિક્ષણ સહાયકમાં માર્ક્સના આધારે ભરતી થાય છે તો એવી જ રીતે વિદ્યા સહાયકમાં પણ માર્ક્સના આધારે ભરતી થાય, આ માત્ર ઉમેદવારોની માંગણી છે મિત્રો। તો શિક્ષણ મંત્રીને પણ આ અંગે ખાસ રજૂઆત કરવામાં આવી છે, તો આપણે એ પણ થોડોક માહિતી મેળવીએ મિત્રો। તો મિત્રો, ઉમેદવારો દ્વારા પણ ખાસ કરીને સચિવશ્રીને આ પરિપત્ર એટલે કે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં પ્રાથમિક શિક્ષક ભરતીમાં જોઈએ તો 1થી 5 ટેટ 1 અને 6થી 8માં જોઈએ તો ટેટ 2, આમાં એકેડેમિક મેરિટ દૂર કરી અને માત્ર ને માત્ર ટેટના ગુણના આધારે ભરતી કરવા રજૂઆત કરી છે મિત્રો। આવી રજૂઆત કરવામાં આવી છે મિત્રો। તો ઘણા બધા ઉમેદવારોએ આમ જોઈએ તો એકેડેમિક માર્ક પણ એમણે ઘણી મહેનતથી મેળવેલા હોય છે મિત્રો। એટલે એક બાજુ ઉમેદવારોને જેમને સારા માર્ક્સ આવ્યા છે તો એ માર્ક્સની વાત કરે છે, અને બીજા ઉમેદવારો પણ એવું કહેવું અને માનવું છે કે ઘણા સમયથી જે કાંઈ આ ડિગ્રીઓ પાછળ ટાઈમ બગાડ્યો છે તો એ પણ અમારે ચોક્કસ મેરિટમાં એ માર્ક્સ મેરિટના ગુણ ગણવા જોઈએ મિત્રો, એ પણ એમની જગ્યાએ સાચા છે। એટલે આ રીતનું હાલમાં આમ જોઈએ તો અમુક ઉમેદવારો માર્ક્સના આધારે ભરતી કરવા માંગ કરે છે, અને બીજા ઉમેદવારો જે કાંઈ રેગ્યુલર પદ્ધતિ છે તો એના આધારે ભરતી કરવા માંગ કરે છે મિત્રો। તો હાલમાં મિત્રો શિક્ષણ મંત્રીને એવી પણ રજૂઆત કરવામાં આવે છે કે જે રીતના જોઈએ તો હાલમાં અનામતમાં જોઈએ તો 55% અને બિન અનામતમાં 60% રેશિયો જે પાસિંગનો છે, તો એવી પણ રજૂઆત કરવામાં આવે છે કે ટેટ ભરતીમાં એટલે કે પરીક્ષામાં આ રેશિયો ઘટાડવામાં આવે અને ઘટીને 35થી 40% કરવામાં આવે એવી પણ ખાસ રજૂઆત કરવામાં આવી છે મિત્રો। એટલે જોઈએ તો હવે એક બાજુ ભરતીમાં માર્ક્સના આધારે ભરતી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે, બીજી બાજુ ઉમેદવારોની પાસિંગ રેશિયો ઘટે એટલે કે 55-60 આ બંને ઘટાડીને 35-40 રેશિયો કરવામાં આવે એવી પણ માંગ ઉઠશે મિત્રો। એટલે આ માહિતી તમારા સુધી પહોંચે એ માટે વિડીયો ખાસ બનાવ્યો હતો। હવે
આ ભરતી બાબતમાં જોઈએ કે માર્ક્સના આધારે ભરતી થવી જોઈએ કે એકેડમિકના આધારે મેરિટ બનવું જોઈએ, તો તમારું શું મિત્રો માનવું છે? તો કમેન્ટમાં જરૂરથી તમારો કિંમતી અભિપ્રાય આપજો મિત્રો. અને બીજું કે પરીક્ષામાં પણ રેશિયો પાસિંગનો ઘટાડવો જોઈએ કે નહીં, તો એ અંગે પણ તમારો વિચાર મિત્રો રજૂ કરશો મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી મારા સુધી આવી હતી, તો એ માહિતી તમારા સુધી પહોંચે, કારણ કે હાલમાં ભરતીને લઈને શું ચાલી રહ્યું છે એ તમે માહિતગાર થાવ એટલા માટે વિડીયો ખાસ બનાવ્યો હતો. માહિતી પસંદ પડે તો વિડીયોને મિત્રો લાઇક કરજો, શેર કરજો અને આવી જ ટેટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.